અંકલેશ્વરના માંડવા, કાંસી અને છાપરા ગામમાં સતત દીપડાઓના આંટાફેરાને પગલે વન વિભાગ દ્વારા 7 જેટલા મારણ સાથે પાંજરા ગોઠવી ગ્રામજનો ખેડૂતોને રાતના સમયે નહીં નીકળવા અપીલ કરવામાં આવી। છેલ્લા 25 દિવસથી અંકલેશ્વર તાલુકામાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે, જેને પગલે ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓઠાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે। અંકલેશ્વરના માંડવા, કાંસી અને છાપરા ગામ તેમજ સીમમાં અવારનવાર દીપડા નજરે પડી રહ્યા છે। ગામના ખેડૂતોએ એક નહીં પરંતુ 3 થી વધુ દીપડાના પંજાના નિશાન જોતા તેઓ ભયભીત બન્યા છે। ત્યારે વન વિભાગ દ્વારા અગાઉ 2 થી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, પણ હાલ દીપડાઓની સંખ્યા વધુ હોવાની વાતો વહેતી થતાં જ 7 જેટલા પાંજરા મારણ ગોઠવવામાં આવ્યા હતા। દીપડાના નીકળવાના માર્ગો પર ખાસ પાંજરા મૂકવામાં આવ્યા છે અને વન વિભાગના અધિકારીએ ગ્રામજનો સહિત ખેડૂતોને રાતના સમયે જ દીપડો શિકાર કરવા નીકળતો હોવાથી રાતે અને વહેલી સવારે બહાર નહીં નીકળવા સાથે 5 થી વધુ લોકોએ સમૂહમાં જ બહાર નીકળવા અપીલ કરી છે। વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે। તેવા સંજોગોમાં વન વિભાગ વહેલી તકે દીપડાઓને પકડી પાડે તેવી ગ્રામજનોએ માંગ કરી રહ્યા છે। 20 થી 25 દિવસથી દીપડાના સ્પોટ પગલા જોયા, પછી દીપડો નજરમાં આવ્યો ને 15 થી 20 દિવસથી જોવામાં આવેલો છે માંડવાની સીમમાં। સવારમાં છે તો અમે જ્યારે પણ ખેતર આવ્યા છે ત્યારે નવા ખેતર નવા પગલા દેખાયા કરે છે, કારણ કે અમારું પિયત વાળું છે, અમારી જમીન 100% પિયત છે, એટલે અમારે પિયતને લઈ અને જ્યાં પણ ફરીએ એટલે અમારે છે તો અમારા અનુભવ પ્રમાણે જોઈએ છે તો આ દીપડાના જ પગલા છે એવું વન વિભાગે પણ કીધું। અમે એમના ગાઈડલાઈન પ્રમાણે જોયું તો અમે પણ માર્કિંગ કર્યું તો દીપડા જ છે, એટલે હવે છે તો 3 દીપડાનું છે ને 2 પિંજરા તો આવેલા છે। અગાડી શું થાય એ ખબર નહીં, પણ અત્યારે તો ગામમાં દહેશતનો માહોલ છે ને ઘણા લોકો ડરેલા છે। હવે શું થાય છે એ અગાડી જોઈએ। છેલ્લા ઘણા દિવસથી માંડવા, કાંસિયા, છાપરા ગામડાઓમાં ખેતી વિસ્તારોમાં ખેડૂતો દ્વારા રજૂઆત થયેલી કે અમારા ગામ વિસ્તારમાં દીપડા દેખાય છે, તો અમે તાત્કાલિક તેવા સ્થળોએ જઈ અને સ્થળ પર જઈ અને નિશાનો અને એના પગમાર્કના નિશાનોના આધારે દીપડા હોવાનું માલુમ પડતા અનુમાનના આધારે અમે એવા સ્થળોએ કે જે દીપડાના અવરજવર સ્થળો છે તો તેવા સ્થળોએ અમે માંડવા, કાંસિયા અને છાપરા 3 ગામથી કુલ 7 જેટલા પિંજરા ગોઠવેલા છે। તેમજ ગામ લોકોને એકઠા કરી અને ગામ લોકોને દીપડા વિશે પૂરેપૂરી સમજૂતી આપી અને કઈ રીતે સાવચેત રહેવું તો તે માટે પૂરેપૂરું સમજણ અને માર્ગદર્શન આપેલું છે।